બાજરીના લોટના વડા બનાવવા માટે બાજરીનો લોટ, અજમો, તલ, મેથી, મરચું અને લસણ અને મીઠું, તેલ, પાણી, મીઠું અને મસાલિયું આટલો લોટ લીધો છે. હળદર નાખવાની, ધાણા જીરું, મરચું, મીઠું સ્વાદ પ્રમાણે, અને અજમો અને તલ જોડે એ બધું મિક્સ કરી દેવાનું. પછી તેલ નાખવાનું લોટ બાંધવા માટે. મસાલા બધા મિક્સ કરીને પછી મેથી નાખવાની, પાણીમાં ધોઈ કાઢવાની, પાણીથી નેચોઈ નાખવાની હો, પાણી ના આવવું જોઈએ કારણ કે પછી ઢીલો લોટ થઈ જશે મેથીનું, અને આપણે થોડુંક પાણી વેડીશું ને એ લોટ બાંધવા. પેસ્ટ કરી દેવાની મસ્ત. મરચાં અને લસણ બેને પેસ્ટ કરી દીધું અને થોડો મસાલો ઉપરથી નાખ્યો છે. લસણ અને મરચાંની પેસ્ટ આપણે અંદર નાખી દેવાની. અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવો આટો હોય ને તે બાંધવાનો લોટ. હજુ તો બાકી છે હરખું કરવાનું, પણ આ રીતના કરવાનું લોટમાં. પછી થોડું તેલ વેડી અને થોડું ગુંદરી લેવાનો લોટ. લોટમાંથી આ રીતના સેજ લોયો લેવાનો અને પછી ગોળ ગોળ ફેરવવાનો. પછી ટીપવાનું સેજ. બહુ જાડું બી નહીં, બહુ પતલું બી નહીં. અને પછી હે ને તે સાઈડમાં થોડુંક જે જાડું લાગે ને તો આ રીતના પતલું કરી દેવાનું. અને વચ્ચે હોલ કરવાથી વડું ફૂલશે નહીં. દેખો બીજી વાર બતાવો. દેખી લેજો, સરસ રીતે તમને આવડી જશે. ખાવામાં ક્રિસ્પી લાગશે, મસ્ત મજા આવશે. પોચા જોતા પોચા થોડા જાડા રાખજો તો પોચા બનશે. અને જેનો કડક ભાવતા હોય એ પતલા ખોરો. આ હોવા જોઈએ. ટીપ્યાસી ટિફિન બનાવવા પડ્યા વડા, અને વચ્ચે રીતના હોલ કરી દેવાનું એટલે ને તે ફૂલો નહીં વડા જલ્દી. આટલો લોટ છે. હજુ તળવાના છે પણ બધા ટીપાઈ જાય પછી તળીશું એકી હંકાર. તેલ આવી જાય પછી ફટફટ તળાઈ જશે. ને તે 2 દિવસ સુધી ખાઈ શકો, કશું જ ના થાય. વડા એમને એમ રહેશે 2 દિવસ સુધી. સરળ રીતે બનાવવાના વડા મસ્ત લાગશે. 2 દિવસ સુધી કમ્પ્લીટ ખાઈ. ઓલે વડા તરવા ઓલે તેલ કાઢ્યું તોહળામાં. તે આપણે તળીને પછી આમાં મૂકવાના. ટ્રાય કરવાનું તેલ આવે કે નહીં રીતના હો. દેખો ગાઈસ, વડાનો તે તળવાની શરૂઆત. તેલ નહીં આવ્યું, તેલ આવ્યું હોત ને તો વડું અતરાઈ જાય. વડા નાખવાની શરૂઆત. વડા આ 3 નાખ્યા છે. એક ઉતારી લીધું, તેલ આવ્યું એટલે નકો બળી જાય. ધીમા તાપે મસ્ત કરવા દેજો. અને જલ્દી કરવું હોય તો ફાસ્ટ ગેસ ઉપર ખાલી અંદરથી ચડવા દેજો થોડા, વધારે નહીં. સેજ લાલ થવા દેવાના, વધારે નહીં. નકો બળી જેલા સમજીને કોઈ ખાશે નહીં.
દેખો વડા રેડી છે, આટલા જ લાલ થવા દેવાના અને મેથી છે એ દેખાય છે, એટલે એવું ના વિચારતા શું છે. વડા તૈયાર છે. ખાઈ શકો ચાના અંગાત મરચાં અને ચટણી, કોઈ બી ના અંગાત ખાઈ શકો, 2 દિવસ સુધી ખાઈ શકાય. અને ખાવામાં દેખો મસ્ત મજાનું વડું. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલની.